હેલો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ લેટ્સ લર્નિંગ। આજના સેશનની અંદર માય ડિયર ફ્રેન્ડ્સ આપણે એ અંગેની વાત કરવાના છે કે જે વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર અભ્યાસ કરે છે અને ધોરણ 10 ની અંદર પણ ગણિતના સિલેબસની અંદર ચેપ્ટર નંબર 14 એટલે કે સંભાવના। હવે સંભાવના એમની અંદર પ્રેક્ટિસ વર્કનું સંભાવના, હા ભાઈ પ્રેક્ટિસ વર્કના જે દાખલાઓ છે ચાલે છે એમની અંદર સ્વાધ્યાય 14 અને સ્વાધ્યાય 14ના દાખલા નંબર 26 થી લઈને 33 દાખલાઓને કઈ રીતે સોલ્વ કરવાના છે ને એમની વાત આપણે આજના સેશનની અંદર કરવાના છે। તો આજનો સેશન હકીકતમાં જોરદાર રહેશે, રેડી। અને હા બીજું કે આજના સેશનની અંદર સંભાવનાના દાખલાઓનો કાર્યક્રમ પૂરો થઈ જશે, રેડી। આવતીકાલે સંભાવના ચેપ્ટરની અંદર દરેકે દરેક નાના નાના એમસીક્યુ જે બી છે બરાબર, જે આપણને બોર્ડની પરીક્ષા માટે અગત્યના છે એ એમસીક્યુ માટેનું લાઈવ સેશન છે, રેડી। તો લાઈવ સેશન માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, રેડી। તો ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે તો એમની અંદર જોઈન્ટ થઈ જવાનું છે। આવતીકાલે સાંજે 9 વાગે લાઈવ સેશનની અંદર મળીએ છીએ, રેડી। તો ચાલો ફ્રેન્ડ્સ સૌથી પહેલા આજના સેશનની અંદર વાત કરી લઈએ દાખલા નંબર 26 છે એમને કઈ રીતે સોલ્વ કરવાનો। તો હવે માય ડિયર ફ્રેન્ડ્સ એમની અંદર દાખલા નંબર 26માં આપણને એવું કહે છે કે બે સમતોલ પાસા ઉછાળવામાં આવે છે, પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 5 અને 9 ની વચ્ચે હોય ભાઈ। સરવાળો પાસા પરના અંકોનો સરવાળો ક્યાં હોય ભાઈ? તો કે 5 થી 9 ની વચ્ચે। ચાલો ભાઈ ચાલો દાખલો ગણી લઈએ। હવે એમની અંદર સરવાળો કહેવાનો મતલબ 5 થી 9 ની વચ્ચે। તો હવે કયો સરવાળો આવે ભાઈ? તો કે આપણે ચેક કરી લઈએ ભાઈ, 5 થી 9 ની વચ્ચે, રેડી। તો 5 થી 9 ની વચ્ચે કોણ આવે ભાઈ? તો કે પહેલા તો 5, 6, 7, 8 અને 9 આટલા આંકડા, એમાંથી વચ્ચે કોણ આવે? તો કે 6, 7 અને 8। તો કહેવાનો મતલબ એ થયો કે જે પાસા પરના અંકોનો સરવાળો 6 આવતો હોય, 7 આવતો હોય અને 8 આવતો હોય એવા પરિણામો છે એ આપણા માટે સંભવિત પરિણામો બનવાના છે। તો ચાલો સૌથી પહેલા તો આમની અંદર ચેક કરી લે ભાઈ, પાસા પરના અંકોનો સરવાળો પૂર્ણાંકોનો સરવાળો કેટલો થતો હોય? 6 થતો હોય। ચાલો ચેક કરો ભાઈ, આઈ રહ્યું 5 ને 1 કેટલા? 1 ને 5 કેટલા? 6, 2 ને 4 કેટલા? 6, 3 ને 3 6, 4 ને 2 6, 5 ને 1 6। ચાલો 6 થઈ ગયા। ત્યારબાદ હવે 7 ને જોવાના એટલે કે 6 ને 1 7, 5 ને 2 7, 4 ને 3 7, 4 ને 3 7, ત્યારબાદ 5 ને 2 7 અને 6 ને 1 7। ચાલો રેડી। ત્યારબાદ એમની અંદર 8 પર થતો હોય એટલે 6 ને 2 8, 5 ને 3 8, 4 ને 4 8, 5 ને 3 8, 6 ને 2 8, રેડી। તો આટલા પરિણામો છે એ આપણા માટે બનશે સંભવિત પરિણામો। ચેક કરીએ ભાઈ કેટલા થયા? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16। કહેવાનો મતલબ માય ડિયર ફ્રેન્ડ્સ સંભવિત પરિણામો, સંભવિત પરિણામો કેટલા છે ભાઈ? ચાલો 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 ચેક કરો કેટલા થયા હતા ભાઈ? 3 ને 3 6 3 9 10 11 12 13 14 15 ને 16, એટલે સંભવિત પરિણામની સંખ્યા 16। હવે શું કરવાનું? એમની અંદર જે દાખલો છે એ આપણે લખવાનો થશે। તો એમની અંદર પહેલા આપણે દર્શાવી દઈએ કે એમની અંદર ઘટનાનું નામ આપી દેવાનું, રેડી ને? ચાલો ઘટના એ, ઘટના એ। હવે ઘટના એની અંદર શું કીધું ભાઈ? તો કે પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો કેટલો થાય? તો કે 5 અને 9 ની વચ્ચે હોય। હાલો રેડી, 5 અને 9 ની વચ્ચે હોય। તો હવે તે ઘટનાને સંભવિત પરિણામ કેટલા આવશે ભાઈ? સંભવિત પરિણામોની સંખ્યા કેટલી આવી ભાઈ? 16, એટલા માટે અહીંયા 16। ચાલો રેડી। ત્યારબાદ હવે આપણી પાસે સૂત્ર છે ભાઈ, P of A બરાબર સંભવિત પરિણામો એના છેદમાં કુલ પરિણામ। ચાલો આ સંભવિત પરિણામ એના છેદમાં કુલ પરિણામ। ચાલો રેડી। હવે આપણી પાસે સંભવિત પરિણામોની સંખ્યા કેટલી ભાઈ? તો કે 16 છે, તેના છેદમાં કુલ પરિણામોની સંખ્યા અહીંયા ટોટલ કેટલા ભાઈ પરિણામો? તો કે 36 પરિણામો થાય ભાઈ। ચાલો આટલું રેડી। ત્યારબાદ હવે કઈ છેદ ઉડે ભાઈ? ચોકે ચોકે 16, 4 8 32, 4 9 36। હા ભાઈ છેદ ઉડે હો ભાઈ, 4 ગુણ્યા 4 ચોકે ચોકે 16, ત્યારબાદ 4 9 36,
ચાર ચાર કેન્સલ ભાઈ, તો આપણો આન્સર શું છે? 4/9. તો દાખલા નંબર 26 ની અંદર આન્સર આવે છે 4/9. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે નેક્સ્ટ આગળ વધીએ. આપણી પાસે દાખલા નંબર 26 કમ્પ્લીટ કર્યો. ત્યારબાદ હવે જોઈએ દાખલા નંબર 27. દાખલા નંબર 27 ની અંદર શું કહે છે ચેક કરીએ. બે સમતોલ પાસા ઉછાળવામાં આવે છે. પાસા પર મળતા પૂર્ણાંકોનો ગુણાકાર. હવે શું પૂછ્યું ભાઈ? ગુણાકાર. ગુણાકાર કેવો હોય? અયુગ્મ સંખ્યા હોય. અયુગ્મ સંખ્યા હોય. ચાલો ચેક કરીએ ભાઈ શું કહેવા માંગે છે. પાસા પરના અંકોનો ગુણાકાર અયુગ્મ. તો હવે આ શબ્દ અગત્યનો. અયુગ્મ એટલે શું ભાઈ? તો કે એકી સંખ્યા. ચાલો હવે પહેલો પ્રશ્ન એ કે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર તમે જો બેકી સાથે કરો ને ભાઈ, તો જવાબ છે ને એ બેકી સંખ્યા થઈ જાય. કેમ ખબર છે? ચલો ચેક કરો. 2 એકા 2, જવાબ કેવો થયો? બેકી સંખ્યા. 2 2 4, જવાબ કેવો થયો? બેકી સંખ્યા. 2 તેરી ને 6, ગમે તે સંખ્યાનો ગુણાકાર તમે બેકી સંખ્યા સાથે કરી લો, આન્સર બેકી સંખ્યા થઈ જશે. એનો મતલબ એમ કે આ એકેય પરિણામો આવશે નહીં. આ આખી લાઈન જ નહીં આવે ભાઈ. ત્યારબાદ આ 4 એકા 4, 4 દુને 8, 4 તેરી 12, કહેવાનો મતલબ આ પણ આપણને ક્યાંય પરિણામો આવશે નહીં. ત્યારબાદ આની અંદર ચેક કરી લે. 6 એકા 6, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 36. એટલે આ બધી જે સંખ્યાઓ છે એ ક્યાંય આવશે નહીં. હવે તો સાહેબ કઈ આવશે? તો ચેક કરીએ ભાઈ. ચાલો 2 એકા 2 એ નો આવે. 1 એકા 1, આ જે 1 છે ને એને અયુગ્મ સંખ્યા કહેવાય, એટલે એકી સંખ્યા કહેવાય. ત્યારબાદ 3 એકા 3, 4 એકા 4 એ નો હાલે હો સાહેબ. 5 એકા 5. ત્યારબાદ હવે બીજી કઈ ચાલશે ભાઈ? આ તો એકેય નહીં આવે. ચાલો અહીંયા જ આપણે ચોકડી મારી દે આ રીતે. ચાલો આ એકેય પરિણામો આવે નહીં. ત્યારબાદ આ પણ પરિણામો આવશે નહીં. ચાલો આ પણ નહીં આવે. હવે આમાંથી કેટલા પરિણામ બાબા? 3, કારણ કે 6 એકા 6 એ તો બેકી સંખ્યા થઈ જાય ભાઈ. 3 એકા 3, 3 દુને 6 એ નો ચાલે. 3 તેરી ને 9, 3 પંચા ને 15, 5 એકા 5, 5 તેરી ને 15, 5 5 25. કહેવાનો મતલબ આપણી પાસે 3 + 3 + 3 એટલે કે સંભવિત પરિણામો કેટલા આવે ભાઈ? 3 ને 3 6 ને 3 9. ચાલો રેડી? તો ચાલો હવે આપણને ખ્યાલ આવી ગયો હશે કે એમની અંદર કઈ રીતે આપણે પરિણામો છે એને મેળવવાના છે. રેડી ને? તો ચાલો હવે આપણે એમની ઘટના લખી લઈએ કે ભાઈ બોર્ડની પરીક્ષા દેવા જાય તો આપણે કઈ રીતે લખશું. તો કે એમની અંદર નામ આપી દો ઘટના એ. ઘટના એ પાસા પરના પૂર્ણાંકોનો ગુણાકાર અયુગ્મ સંખ્યા મળે. ચાલો પાસા પરના પૂર્ણાંકોનો ગુણાકાર, પાસા પરના પૂર્ણાંકોનો ગુણાકાર અયુગ્મ સંખ્યા મળે. અયુગ્મ સંખ્યા મળે. તે ઘટનાને સંભવિત પરિણામ, તે ઘટનાને સંભવિત પરિણામો. ચાલો ભાઈ આની અંદર સંભવિત પરિણામોની સંખ્યા કેટલી ભાઈ? તો કે આપણે ગોતી લીધે ને 3 ને 3 6 ને 3 9. એટલા માટે હવે આપણી પાસે સૂત્ર છે ભાઈ P of A બરાબર સંભવિત પરિણામના છેદમાં કુલ પરિણામ. ચાલો આ આપણા કુલ પરિણામ. હવે સંભવિત પરિણામોની સંખ્યા કેટલી મળી ભાઈ? તો કે 9 છે. એના છેદમાં ટોટલ પરિણામોની સંખ્યા કેટલી? તો કે 36. એટલે ભાઈ છેદ ઉડે 9 4 36, તો જવાબ આવે 1/4. ચાલો આટલો જવાબ આવે છે 1/4. રેડી? તો હવે દાખલા નંબર 27 છે એમને આ રીતે સોલ્વ કરવાનો ખ્યાલ આવી ગયો હશે ભાઈ કે એમની અંદર શું કરવાનું છે. આપણને એવું કીધું છે કે ગુણાકાર કેવો આવે? અયુગ્મ. અયુગ્મ એટલે કેવી સંખ્યા? તો કે એકી સંખ્યા થાય. એટલા માટે હવે એકી સંખ્યાની વ્યાખ્યા સાહેબ કઈ ખરી? તો કે હા, જે સંખ્યાને 2 વડે નિશેષ, નિશેષ એટલે કે શેષ નો વધે. રેડી? તો એવી સંખ્યાને આપણે શું કહેશું? નિશેષ. એટલે કે એવી સંખ્યાને કહેશું આપણે એકી સંખ્યા. દાખલા તરીકે 3 છે. 3 ને તમે 2 વડે ભાગો એટલે 2 એકા 2, 3 માંથી 2 જાય તો 1. આટલું ક્લિયર? શેષ વૈધી એટલે કે પોઈન્ટ વાળી જવાબ આલે નહીં. પોઈન્ટ વાળો જવાબ નો ચાલે. કહેવાનો મતલબ કે આમાં કોઈ પણ સંખ્યા હોય તમે એને 2 વડે ભાગો તો અહીંયા શેષ વધવી જોઈએ નહીં.
જો ન વધે તો એનો મતલબ એમ થયો કે એ કેવી સંખ્યા છે? બેકી સંખ્યા. જો વધે એનો મતલબ એમ થયો કે એ કેવી સંખ્યા છે? એકી સંખ્યા છે. ચાલો રેડી. તો આ રીતે આપણે આ દાખલાને સોલ્વ કરવાનો થશે. ત્યારબાદ હવે નેક્સ્ટ આગળ વધીએ. હવે દાખલા નંબર 27 ગણ્યો, દાખલા નંબર 28. દાખલા નંબર 28 ની અંદર આપણને એવું કહે છે કે બે સમતોલ પાસા ઉછાળવામાં આવે છે. પાસા પરના અંકો સમાન હોય તેની સંભાવના. આ તો ચકલી પ્રશ્ન છે ભાઈ. શા માટે ભાઈ? ચાલો ચેક કરો. આમાં સમાન અંક ક્યાં ક્યાં દેખાય છે? હે ને? 1 1 1 2 1 3 1 4 5 એટલે સોરી 1 1 2 2 3 3 4 4 5 5 6 6. કહેવાનો મતલબ કે હવે આમની અંદર જે છે એ આવડા છે. 1 1 2 2 3 3 4 4 5 5 6 6. એટલે કે સંભવિત પરિણામોની સંખ્યા કેટલી થશે? 6. સંભવિત પરિણામો બરાબર કેટલા થશે? 6. કારણ કે બંને પાસા પર સમાન અંક આવવો જોઈએ. પહેલા પાસા ઉપર 1, બીજા પાસા ઉપર 1, એનો મતલબ એમ કે સંભવિત પરિણામ 1. એવી રીતે આપણે ટોટલ કેટલા? તો કે 6 પરિણામો છે એ આપણે ધ્યાનમાં લેવાના થશે. ચાલો હવે એના માટેની ઘટના લખી લઈએ. તો હવે ઘટનાનું નામ આપી દઈએ. ઘટના એ. પાસા પરના અંકો સમાન મળે. પાસા પરના અંકો સમાન મળે. ચાલો તે ઘટનાને સંભવિત પરિણામ. ચાલો ભાઈ, તે ઘટનાને સંભવિત પરિણામોની સંખ્યા કેટલી ભાઈ? તો કે 6 આવે. એટલા માટે P ઓફ A બરાબર સંભવિત પરિણામના છેદમાં કુલ પરિણામ. સંભવિત પરિણામોની સંખ્યા આપણી પાસે છે 6, એના છેદમાં કુલ પરિણામ કેટલા છે ભાઈ? તો કે 36. એટલે ભાઈ છેદ ઉડ્યા તો 6 36. એટલે જવાબ કેટલો આવે આપણો? 1/6. તો આ તો સાવ સિમ્પલ દાખલો છે. દાખલા નંબર 28. એમની અંદર તો શું કરવાનું? કાંઈ નહીં, એક ચેક કરી લો કે ભાઈ આમની અંદર સમાન અંક ક્યાં દેખાય છે? તો 1 1 2 2 3 3 4 4 5 5 6 6. રેડી? તો એનો મતલબ એમ કે સંભવિત પરિણામોની સંખ્યા 6 અને ટોટલ પરિણામોની સંખ્યા 36. 6/36 એટલે 6 36. રેડી? તો આ રીતે દાખલો સોલ્વ થઈ જશે. ત્યારબાદ આગળ હવે આપણને 29મો પ્રશ્ન. સહેલો પ્રશ્ન છે. 500 સ્ક્રૂના પેકેટમાં 80 સ્ક્રૂ ખામીવાળા છે. તો ચાલો ભાઈ પહેલા તો એ જોઈ લો કે એમની અંદર કુલ પરિણામોની સંખ્યા કેટલી આપણે લેવી જોઈએ. ચાલો હવે અહીંયા કેટલા સ્ક્રૂનું પેકેટ છે ભાઈ? તો કે 500 સ્ક્રૂનું પેકેટ છે. કહેવાનો મતલબ કે હવે અહીંયા આપણી પાસે કુલ પરિણામો કેટલા ભાઈ? તો કે 500. શા માટે ભાઈ? કારણ કે 500 સ્ક્રૂનું પેકેટ છે એટલા માટે એની અંદર આવશે 500 સ્ક્રૂનું પેકેટ. એટલે કુલ પરિણામોની સંખ્યા 500. હવે એમાંથી 80 સ્ક્રૂ કેવા છે ભાઈ? ખામીવાળા સ્ક્રૂ. તો હવે ખામીવાળા સ્ક્રૂ એ કેટલા છે ભાઈ એમની અંદર? તો કે એમની અંદર છે 80. એટલા માટે એના આવશે 80. હવે એમ કીધું છે યાદચ્છિક રીતે એક સ્ક્રૂ પસંદ કરવામાં આવે. યાદચ્છિક રીતે એક સ્ક્રૂ પસંદ કરવો એનો મતલબ શું? કે જોયા વગર કોઈ એક સ્ક્રૂ છે એને આપણે પસંદ કરશું? તો કે હા સાહેબ. તો હવે એ પસંદ કરેલ સ્ક્રૂ ખામી વગરનો હોય. તો ખામી વગરનો હોય એનો મતલબ શું થયો? ચેક કરો ભાઈ. ચાલો હવે ટોટલ મારી પાસે 500 સ્ક્રૂ છે. એમાંથી ખામીવાળા કેટલા છે? 80. તમને ખામીવાળા નથી પૂછ્યા, તમને પ્રશ્ન પૂછો છે ખામી વગરના. યાદ રાખજો, મેક્સિમમ સ્ટુડન્ટ અહીંયા ભૂલ કરી નાખ્યા ઉતાવળની અંદર. 80/500 0 0 કેન્સલ. 8/50 જવાબ સાહેબ. એટલે એમ ન હોય. અહીંયા તમને પૂછ્યું છે ખામી વગરના. તો ખામી વગરના કેટલા? એટલે ટોટલ મારી પાસે 500 હતા. એમાંથી ખામીવાળા સ્ક્રૂ કેટલા છે? 80. તો હવે મારી પાસે ખામી વગરના સ્ક્રૂ કેટલા? ખામી વગરના સ્ક્રૂ 500 - 80 એટલે કે 420. ચાલો રેડી? આટલા સ્ક્રૂ મારી પાસે કેવા છે? ખામી વગરના. ખામી વગરના એટલે કે સારા. તો ચાલો હવે આ ઘટના માટે આપણે વાત કરીએ. તો એનું નામ આપી દઈએ ઘટના એ. પસંદ કરેલ સ્ક્રૂ કેવો હોય ભાઈ? ખામી વગરનો હોય. હવે
તે ઘટનાને સંભવિત પરિણામ, તે ઘટનાને સંભવિત પરિણામ, તે ઘટનાને સંભવિત પરિણામોની સંખ્યા કેટલી ભાઈ? તો કે એમની અંદર આવશે 420, કારણ કે આપણને ખામી વગરના પૂછ્યા છે એટલા માટે. ચાલો આ 420 ક્લિયર એટલું. હવે આપણી પાસે સંભાવનાનું સૂત્ર છે ભાઈ P ઓફ A બરાબર સંભવિત પરિણામના છેદમાં કુલ પરિણામ. સંભવિત પરિણામની સંખ્યા કેટલી? તો કે 420, એના છેદમાં ટોટલ કેટલા? તો કે 500 સ્ક્રૂ. ચાલો આ 0 0 તો પહેલા કેન્સલ થઈ જાય. ચાલો હવે 21 દૂને 42, 21 ગુણ્યા 2 અને એના છેદમાં 25 દૂને 50. ચાલો 2 2 કેન્સલ, તો હવે વધ્યું શું? 21 ના છેદમાં 25. આનો મતલબ એમ થયો કે 500 સ્ક્રૂના પેકેટમાંથી કોઈ જો એક સ્ક્રૂ પસંદ કરવામાં આવે, બરાબર, એમાં જો 80 સ્ક્રૂ કેવા છે ભાઈ? તો કે 80 સ્ક્રૂ કેવા ભાઈ? 80 સ્ક્રૂ ખામીવાળા, એટલે કે ખરાબ સ્ક્રૂ છે ભાઈ, એટલે એ સારા છે નહીં. એમાંથી આપણે કેની સંભાવના શોધવાની છે? ખામી વગરનું હોય ને એની. તો પહેલાં તમારી પાસે શું હોવું જોઈએ? ખામી વગરનો સ્ક્રૂ કેટલા છે એ તમને ખબર હોવી જોઈએ. તો ટોટલ 500 સ્ક્રૂ, એમાંથી ખામીવાળા 80, તો ખામી વગરના કેટલા હોય? 420. ચાલો રેડી. તો આ તો દાખલો ઘણો બધો ઈઝી છે. તો 29મો દાખલો સોલ્વ કર્યો. હવે આપણે જોઈએ દાખલા નંબર 30. એક પેટીમાં 1 થી 20 નંબર સુધીની લખેલી ચિઠ્ઠીઓ છે. તેમાંથી એક ચિઠ્ઠી યાદચ્છિક રીતે લેવામાં આવે છે તો તે ચિઠ્ઠી પરનો નંબર અયુગ્મ સંખ્યા હોય. પહેલી ઘટના. બીજું અવિભાજ્ય સંખ્યા હોય. ત્રીજું 5 નો ગુણિત હોય. આપણે આ ત્રણ જે પ્રશ્નો છે ને એને આપણે વ્યવસ્થિત રીતે પહેલા લાઈવ સેશનની અંદર પણ સોલ્વ કરેલા છે. રેડી. તો એમની અંદર પહેલા તો પ્રશ્ન અયુગ્મ સંખ્યા એટલે શું? તો હમણાં આપણે વાત કરી ભાઈ અયુગ્મ સંખ્યા એટલે કેવી સંખ્યા? તો કે એકી સંખ્યા. અયુગ્મ સંખ્યા એટલે કેવી આવશે ભાઈ? એકી સંખ્યા. અયુગ્મ એટલે એકી સંખ્યા. ચાલો રેડી. તો હવે આપણી પાસે શું છે ભાઈ? કેટલી છે? એક પેટીની અંદર 1 થી 20 નંબર લખેલા. ચાલો ભાઈ લખી લઈએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. આટલી મારી પાસે ચિઠ્ઠીઓ છે. હવે એમાંથી શું કીધું? અયુગ્મ સંખ્યા હોય. અયુગ્મ એટલે કે એકી સંખ્યા. એકી સંખ્યા હોય એવા કેટલા પરિણામ આવે? તો કે ચાલો ભાઈ ચેક કરો. આ 1 છે, 3 છે, 5 7 9, ત્યારબાદ 11 13 15 17 19. આ જે પરિણામો છે આ પરિણામોને આપણે કહેશું અયુગ્મ સંખ્યાઓ. અયુગ્મ એટલે કે એકી સંખ્યા. કેવી સંખ્યા ભાઈ? એકી સંખ્યા. એટલા માટે માય ડિયર ફ્રેન્ડ્સ એમની અંદર કહેવામાં આવે છે કે આમાં સંભવિત પરિણામોની સંખ્યા કેટલી હશે? 3 ને 2 5, 5 ને 5 10. તો ચાલો હવે આની અંદર નામ આપી દઈએ આપણે ઘટના એ. ચાલો ઘટના એ. પાસા સોરી ઉપાડેલ ચિઠ્ઠીમાં એવું લખવું પડશે ને આપણે ભાઈ? હા. ચાલો હવે ચિઠ્ઠી પર અયુગ્મ અંક મળે. અયુગ્મ અંક મળે તે ઘટનાને સંભવિત પરિણામ. તે ઘટનાને સંભવિત પરિણામો. તે ઘટનાને સંભવિત પરિણામો બરાબર કેટલા થશે ભાઈ? એમની અંદર આવશે 10. અને એટલા માટે P ઓફ A બરાબર સંભવિત પરિણામના છેદમાં કુલ પરિણામ. સંભવિત પરિણામની સંખ્યા 10, એના છેદમાં ટોટલ પરિણામોની સંખ્યા કેટલી? તો કે 20. જવાબ આવે 0 0 કેન્સલ, તો જવાબ આવે 1/2. સાવ ઇઝી પ્રશ્નો હે ને? તો આ રીતે આમની અંદર આ દાખલાને સોલ્વ કરવાનો. હવે એમની અંદર જોઈએ અવિભાજ્ય સંખ્યા હોય. ચાલો પહેલા તો તમને એ ખબર હોવી જોઈએ કે અવિભાજ્ય સંખ્યા કઈ છે. ચાલો આ કાંઈ વાંધો નહીં, આપણે એમની અંદર લખી લઈએ. અવિભાજ્ય સંખ્યા એટલે આની પહેલાના આપણે સેશનમાં પણ ઘણી બધી વાર વાત કરેલી છે કે અવિભાજ્ય સંખ્યાનો આપણે મતલબ એવો કરીશું કે જે માત્ર પોતાના જ ઘડિયામાં આવે.
જે માત્ર પોતાના જ ઘડિયામાં આવે એવી બધી સંખ્યાને આપણે શું માની લેશું ભાઈ? અવિભાજ્ય સંખ્યા. રેડી? જોજો, યાદ રાખજો, વ્યાખ્યા એ નથી. હા ભાઈ, જે માત્ર પોતાના જ ઘડિયામાં આવે એને અવિભાજ્ય સંખ્યા કહેવાય, આવી વ્યાખ્યા છે જ નહીં. એની વ્યાખ્યા તો કંઈક આવી છે કે જે સંખ્યાઓને અવિભાજ્ય અવયવ તરીકે માત્ર એક અને પોતે આ બે જ અવિભાજ્ય અવયવ તરીકે હોય તો એવી દરેક એવી સંખ્યાઓને શું કહેવાય? અવિભાજ્ય સંખ્યાઓ. આવી રીતે એની વ્યાખ્યા હોય છે. પણ આપણે આમની અંદર જોઈએ કે 1 થી 20 ની અંદર અવિભાજ્ય સંખ્યા કઈ? તો ચાલો ભાઈ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20. આમાંથી એવી કઈ સંખ્યાઓ છે કે જે માત્ર પોતાના જ ઘડિયામાં આવે ભાઈ? ચાલો, હવે એમાં એક છે ને એને તો લેવાનો નથી ભાઈ. શા માટે? કારણ કે એ ગુણાકારની ક્રિયા માટે તટસ્થ સંખ્યા છે એટલા માટે. તો હવે આને તો આપણે ધ્યાનમાં લેવાનો નહીં. તો હવે આમાં અવિભાજ્ય સંખ્યા, અત્યારે વાત કોની કરીએ છીએ ભાઈ આપણે? અવિભાજ્ય સંખ્યાની. એટલા માટે આ બગડો જુઓ ભાઈ, બગડો છે ને માત્ર બેના જ ઘડિયામાં આવે, એના સિવાય બીજે ક્યાંય નહીં આવે. એનો મતલબ એમ થયો કે આ બગડો છે એ કેવી સંખ્યા છે? અવિભાજ્ય. ત્યારબાદ આ તગડો એ બી અવિભાજ્ય. ચોગડો છે ને ભાઈ, 4 એકા 4 તો થાય, એની સાથે સાથે બેના ઘડિયામાં પણ આવે, 2 2 4, એટલે એનો મતલબ એમ કે એ અવિભાજ્ય નથી. આ 5, ત્યારબાદ 7, 8 નો હાલે, 9 નો હાલે, 10 નો હાલે. ત્યારબાદ 11 છે એ માત્ર પોતાના જ ઘડિયામાં આવે, ચેક કરી લો ભાઈ. આ 13 એ પણ માત્ર પોતાના જ ઘડિયામાં. પછી 16, આ 17 છે એ પણ માત્ર પોતાના જ ઘડિયામાં, એના સિવાય બીજે ક્યાંય? હા હો સાહેબ, હજી આ 19 બાકી છે ને ભાઈ. ચાલો, 1 2 3 4 5 6 7 અને 8 સંભવિત પરિણામો કેટલા થયા ભાઈ? સંભવિત પરિણામો 1 2 3 4 5 6 7 અને 8. સંભવિત પરિણામોની સંખ્યા કેટલી? 8. તો ઇન શોર્ટ આપણે આની અંદર યાદ રાખીશું, અવિભાજ્ય સંખ્યા માટે જે માત્ર પોતાના જ ઘડિયામાં આવે, જે માત્ર પોતાના જ ઘડિયામાં આવે એને આપણે અત્યારે કહી દેશું અવિભાજ્ય સંખ્યાઓ. યાદ રાખજો, વન્સ અગેન આઈ રિપીટ, એ એની વ્યાખ્યા નથી, એ તો માત્ર સમજવા માટે છે. ચાલો રેડી? હવે આગળ વધીએ. એમની અંદર સંભાવના રાખીએ. તો ચાલો, પાસા પર એની ઘટનાનું નામ આપી દઈએ આપણે બી. ઘટના બી. પાસા પર મળતો અંક, પાસા ના આવે ભાઈ, પાસો નો આવે. હવે એમની અંદર આવશે ચિઠ્ઠીમાં મળેલ અંક. ચિઠ્ઠી પર મળેલ અંક કેવો હોય? તો કે અવિભાજ્ય સંખ્યા હોય. અવિભાજ્ય સંખ્યા હોય. ચાલો રેડી? તો હવે તે ઘટનાને સંભવિત પરિણામ, તે ઘટનાને સંભવિત પરિણામો. તો હવે ભાઈ તે ઘટનાને સંભવિત પરિણામોની સંખ્યા કેટલી થશે? ચેક કરો ભાઈ. 1 2 3 4 5 6 7 અને 8 સંભવિત પરિણામોની સંખ્યા 8. એટલા માટે P ઓફ B બરાબર સંભવિત પરિણામના છેદમાં કુલ પરિણામ. સંભવિત પરિણામની સંખ્યા કેટલી ભાઈ? સંભવિત પરિણામની સંખ્યા તો 8, એના છેદમાં કુલ પરિણામો. કુલ પરિણામો કેટલા આપણી પાસે ભાઈ? 20. એટલે કઈ છેદ ઉડે? હા હો સાહેબ, છેદ ઉડે. કઈ રીતે? તો કે 4 દુને 8, ત્યારબાદ 4 પંચાને 20, 4 4 કેન્સલ, તો જવાબ આવે 2/5. ચાલો રેડી? તો આ રીતે આમની અંદર આ અવિભાજ્ય સંખ્યા હોય એના માટેની સંભાવના કેટલી આવે? તો કે 2/5. હવે ત્રીજું, 5 નો ગુણિત હોય. 5 નો ગુણિત હોય એનો મતલબ શું કરવો? એટલે 5 નો ઘડિયો બોલતું જવાનું. અને આ પહેલા સેશનમાં વાત કરેલી આપણે 5 નો ગુણિત. 5 નો ગુણિત. ચાલો, 5 નો ગુણિત એનો મતલબ એમ થયો કે 5 એકા 5 અને 5 નો ગુણિત કહેવાય. 5 દુને 10, 5 તેરીને 15, 5 ચોકને 20. આ જે બી છે એ કોણ છે? તો કે 5 ના ગુણિત છે. તો સંભવિત પરિણામની સંખ્યા કેટલી આવી? 4. એટલા માટે આની અંદર ઘટનાનું નામ આપી દે, ઘટના સી. ચિઠ્ઠી પર 5 નો ગુણિત હોય. ચાલો રેડી?
તે ઘટનાને સંભવિત પરિણામ, તે ઘટનાને સંભવિત પરિણામો, એ કેટલા થશે ભાઈ? સંભવિત પરિણામો આની અંદર આવશે 4 અને એટલા માટે P of C બરાબર સંભવિત પરિણામના છેદમાં આવશે કુલ પરિણામ. સંભવિત પરિણામની સંખ્યા આપણને મળી ગઈ ભાઈ કેટલી? 4. એના છેદમાં કુલ પરિણામો કેટલા? તો કે 120 એટલે 4 પંચાને 20 એટલે 1/5. આન્સર ચેક કરી લો ને ભાઈ, આવી ગયો આન્સર 1/5. તો આ રીતે એની અંદર દાખલાને સોલ્વ કરવાનો. હવે જોઈએ દાખલા નંબર 31. તો દાખલા નંબર 31 ની અંદર શું કહે છે કે એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે અને નીચેની સંભાવના શોધવાની છે. ચાલો, તો હવે પહેલા તો ભાઈ જ્યારે આપણે એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે ત્યારે તો એની અંદર ટોટલ પરિણામો કેટલા બને એ આપણને ખબર હોવી જોઈએ. તો ચાલો પહેલા તો આપણે એમની અંદર ટોટલ પરિણામોની સંખ્યા મેળવવા માટે પહેલા તો એ લખી લઈએ કે કયા કયા પરિણામો મળે છે. તો એમાં મેં તમને વાત કરી હતી ભાઈ કે કઈ રીતે યાદ રાખવાનું. તો કે પહેલા તમે 3 H લખી નાખો. ચાલો રેડી. ત્યારબાદ તમારે શું લખી નાખવાનું? બધાના ટેલ એટલે કે ટી. ત્યારબાદ ક્રોસ કરવાનું છે H H H. ત્યારબાદ અહીંયા ટેલ. હવે જ્યાં તમને H વાળું છે અહીંયા બધે ટેલ લખી નાખવાનું અને ટેલ વાળું દેખાય છે અહીંયા બધે તમારે H લખી નાખવાનું. અહીંયા ટેલ દેખાય તો કે હા સાહેબ અહીંયા H, અહીંયા H, અહીંયા H. તમારા 8 પરિણામ છે એ તમારા કમ્પ્લીટ તૈયાર થઈ ગયા. ઇન શોર્ટ પહેલા તમે હેડ લખી નાખો, ટેલ લખી નાખો, પછી ક્રોસ કરી નાખો અને પછી જ્યાં હેડ દેખાય છે હેડ વાળું પદ છે અહીંયા તમે ટેલ લખી નાખો અને ટેલ વાળું છે અહીંયા તમે હેડ લખી નાખો. તમારા 8 પરિણામ તૈયાર. તો હવે આમની અંદર એમ પ્રશ્ન પૂછ્યો છે બરાબર 2 છાપ મળે. બરાબર 2 છાપ મળે એનો મતલબ શું? ચાલો ચેક કરો. હવે એમની અંદર ઘટનાને નામ આપી દો ભાઈ. ઘટના એ બરાબર 2 છાપ મળે. તો ભાઈ હવે અહીંયા આપણે લખવાની જરૂરિયાત નથી. હા ભાઈ ચાલો આપણે લખવું નથી અહીંયા. હવે એમની અંદર કઈ દીધું છે તો કાંઈ લખવાની જરૂરિયાત છે નહીં. બરાબર 2 છાપ મળે તો બરાબર 2 છાપ મળે એનો મતલબ શું? ચાલો ભાઈ અહીંયા તો 3 છાપ છે એ નો ચાલે. અહીંયા 1 છાપ એ બી નો ચાલે. બરાબર 2 છાપ હોવી જોઈએ. અહીંયા 1 નો ચાલે, અહીંયા 1 એ નો ચાલે. બરાબર 2 છાપ એટલે આ એક આ અને એક આ. કહેવાનો મતલબ એની અંદર પરફેક્ટ 2 જ છાપ છે. રેડી. એટલા માટે એમની અંદર તે ઘટનાને સંભવિત પરિણામો, તે ઘટનાને સંભવિત પરિણામો બરાબર શું થશે ભાઈ? એમની અંદર આવશે 1, 2 ને 3. હાલો રેડી. તો હવે P of A બરાબર સંભવિત પરિણામના છેદમાં કુલ પરિણામ. સંભવિત પરિણામોની સંખ્યા કેટલી? તો કે 3. એના છેદમાં કુલ પરિણામોની સંખ્યા કેટલી? 8. તો હવે ભાઈ છેદ ઉડે એટલે નો છેદ ઉડે તો કોઈ વાંધો નહીં. આને આપણે આજે એઝ ઇટ ઇઝ એમ રાખી દેવાનું. તો બરાબર 2 છાપ મળે એની સંભાવના કેટલી? 3/8. પરીક્ષા માટે અગત્યનો દાખલો. હા ભાઈ હવે આપણે નેક્સ્ટ આગળ જોઈએ. હવે એમની અંદર શું કહે છે? બરાબર 2 છાપની વાત કરીએ. ઓછામાં ઓછી 2 છાપ એનો મતલબ શું? ચલો એ અગત્યનું છે. પહેલા તો આપણે એની અંદર પાછા 6 પરિણામો લખી લઈએ ભાઈ ઝડપથી. ચાલો હવે H ત્યારબાદ ટેલ અહીંયા H ટેલ. હવે અહીંયા આવશે ટેલ, અહીંયા બધે લખવાનું ટેલ, અહીંયા બધે લખી નાખવાનું H. હાલો રેડી? હા હો સાહેબ હવે રેડી. હવે તમને એમ કીધું છે ઓછામાં ઓછી 2 છાપ એટલે તમે વધારે ગમે તેટલી લઈ આવો એનો કોઈ વાંધો નહીં. સમજાય છે? મેં તમને આની પહેલાના સેશનમાં એકવાર વાત કરી હતી, યાદ છે ભાઈ? તમારે પરીક્ષામાં પાસ થવા માટે ઓછામાં ઓછા તમારે 26 માર્ક તો લેવા જ પડે. ગમે તેમ કરો 26 માર્ક આવવા જોઈએ. જો હવે 26 માર્ક ન આવે તો એટલે નાપાસ થઈએ, ફરીથી 10મું કરવું પડે. ક્લિયર થયું? એટલા માટે કહું. હવે માની લો કે 26 માર્ક ઓછામાં ઓછા કીધા. હવે સાહેબ મારે 27 માર્ક આવ્યા તો ચાલે કે ન ચાલે? એટલે આ ભાઈ ચાલવાનું છે. અને વધુમાં વધુ તમે ગમે તેટલા લઈ આવો એનાથી વધારે કોઈ વાંધો નહીં. પણ કહેવાનો મતલબ ઓછામાં ઓછી તમારી પાસે કેટલી હોવી છે? છાપ હોવી જોઈએ. તો કે 2 છાપ હોવી જોઈએ. ચાલો ઓકે. તો હવે આમની અંદર જોઈએ.
તો એનો મતલબ શું, કેવી રીતે યાદ રાખવાનું? તો ભાઈ તમારે મિનિમમમાં મિનિમમ આ 2 છાપ તો હોવી જ જોઈએ. પહેલાં તો આ છે ને એ લખી નાખો. જ્યારે તમને એમ કીધું છે ઓછામાં ઓછી ત્યારે તમારે ચડતો ક્રમ લખવાનો. 2 થી પછી કોણ આવે તો કે 3, 2 પછી કોણ આવે તો કે 3, હવે 3 પછી કોણ આવે 4. એટલે ભાઈ 4 તો છાપવામાં આવવાની નથી, એટલે એનો કોઈ પ્રશ્ન નથી. કહેવાનો મતલબ હવે આની અંદર જેની અંદર જ્યાં તમને 2 છાપ દેખાય તો 3 છાપ દેખાય એ બધા પરિણામનો ઉપાડી લો. ચાલો 1 છાપ દેખાય તો સાહેબ એટલે નહીં લેવાનું, હે ને? ચાલો હવે અહીંયા કેટલા છે તો કે 3 છાપ. હાલો હાલો લઈ લો એને. ત્યારબાદ અહીંયા 1 છાપ નો ચાલે, 1 છાપ નો ચાલે, 1 છાપ નો ચાલે. અહીંયા તો એકેય છાપ જ નથી. ઓછામાં ઓછી તમારી પાસે 2 તો હોવી જ જોઈએ. રેડી? ત્યારબાદ અહીંયા કેટલી 2 છાપ લઈ લો એને. ત્યારબાદ આને પણ લઈ લો અને આને પણ લઈ લો. એટલે સંભવિત પરિણામોની સંખ્યા કેટલી બનશે 4. રેડી? તો ચાલો હવે આની ઘટના લખી લઈએ. ઘટના બી એ તો લખેલું છે ભાઈ, આપણે લખવાની જરૂરિયાત નથી. ચાલો હવે આમની અંદર તે ઘટનાને સંભવિત પરિણામો, ચાલો તે ઘટનાને સંભવિત પરિણામો, તે ઘટનાને સંભવિત પરિણામો. હવે આના માટે સંભવિત પરિણામોની સંખ્યા કેટલી મળી તો કે 4 મળી સાહેબ. ઓકે, તો હવે પી ઓફ બી બરાબર સંભવિત પરિણામના છેદમાં કુલ પરિણામ. ચાલો સંભવિત પરિણામની સંખ્યા કેટલી 4, એના છેદમાં ટોટલ પરિણામોની સંખ્યા કેટલી 8. 4 દુ ને 8, જવાબ કેટલો આવે ભાઈ 1/2. તો ઓછામાં ઓછી 2 છાપ મળે એની સંભાવના આપણને કેટલી મળે ભાઈ 1/2. તો ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. હવે એમની અંદર કે ભાઈ હવે ત્રીજી કઈ ઘટના છે વધુમાં વધુ 2 છાપ. ઓહો, મજાનો પ્રશ્ન પૂછ્યો. એટલે ઓલું હતું ને એના કરતાં ઉલટું. માની લો કે તમે હવે ફોર એક્ઝામ્પલ 80 માર્કનું પેપર આપો છો, તમારા હાથમાં 80 માર્કનો છે. તો હવે 80 માર્કના પેપરની અંદર વધુમાં વધુ તમે કેટલા માર્ક મેળવી શકો? ચાલો કહેવાનો મતલબ વધુમાં વધુ તમે કેટલા માર્ક મેળવી શકો તો કે સાહેબ 80 માંથી 80 આવે, 80 થી વધારે આવે નહીં. એટલે ઓછામાં ઓછા કેટલા આવી શકે? એટલે કે 80 વધુમાં વધુ કેટલા તો કે 80. 80 કરતા જે 79 પણ આવી શકે, 77 પણ આવી શકે, એ બધા આવી શકે, પણ 80 થી વધશે નહીં. કહેવાનો મતલબ ફરીથી આપણે ઓલા પરિણામ લખવા પડશે તો જ આપણને ખબર પડશે ભાઈ કે એમની અંદર. ચાલો ઝડપથી લખી લઈએ. એચ 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 ટી ટી ટી, એચ 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 ટી ટી ટી. ચાલો અહીંયા બધે ટી લખી નાખવાના થશે. અહીંયા ટી, અહીંયા ટી, અહીંયા એચ, બધે એચ લખી નાખવાના. હાલો આટલો આપણો કાર્યક્રમ પૂરો. હવે એમ કીધું કે ભાઈ વધુમાં વધુ તમે 2 છાપ, વધુમાં વધુ 2 છાપ એટલે પહેલા બગડો લખી નાખો. ચાલો બગડો લખાઈ ગયો. ત્યારબાદ તમારે જ્યારે વધુમાં વધુ શબ્દ આવે ત્યારે ઉતરતો ક્રમ ધ્યાનમાં રાખવાનો. કયો ક્રમ? ઉતરતો ક્રમ. હવે 2 ની પહેલા કોણ આવે તો કે 1, 1 ની પહેલા કોણ આવે તો કે 0. કહેવાનો મતલબ એવું પણ બની શકે એકે 0 એકે મળે જ નહીં, એકે આપણને એચ આવે જ નહીં, એવું પણ બની શકે ને. આઈ રહ્યું ચેક કર, ટી 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 એમની અંદર એકે છાપ છે જ નહીં, એટલે કે 0H એવા પણ. તો હવે આપણે ચેક કરવાનું ભાઈ કે જેમની અંદર 0 છાપ આવતી હોય, એટલે કહેવાનો મતલબ કે છાપ જ ન આવતી હોય, પછી 1 છાપ આવતી હોય અને 2 છાપ આવતી હોય, આવા પરિણામો છે એ આપણે ધ્યાનમાં લેવાના થશે. ચાલો ભાઈ અહીંયા તો 3 છાપ છે, એ નો ચાલે હો ભાઈ. શા માટે? કારણ કે એની અંદર 0, 1 અને 2 સિવાયની કોઈ સંખ્યા આવવી ન જોઈએ. ચાલો અહીંયા 1, તો એનો મતલબ એમ કે આ પરિણામ ચાલે. અહીંયા પણ 1 એટલે એ પણ પરિણામ ચાલશે. અહીંયા પણ હાલશે. ત્યારબાદ અહીંયા તો છે જ નહીં એટલે એ બી ચાલશે. અહીંયા 2, વાહ ભાઈ વાહ, આ બી ચાલે. અહીંયા 1 એનો મતલબ એમ કે એ બી ચાલે. અહીંયા સોરી અહીંયા 2 છે, હા ભાઈ અહીંયા 2 છે તો એ બી ચાલશે. કહેવાનો મતલબ 3 એક જ ન ચાલે, એના સિવાયના બધાય ચાલે. બરાબર ને? એટલા માટે તે ઘટનાને સંભવિત પરિણામો, તે ઘટનાને સંભવિત પરિણામો. ચાલો આ ઘટનાને સંભવિત પરિણામો કેટલા તો કે એમની અંદર આવે 7. અને એટલા માટે પી ઓફ સી બરાબર સંભવિત પરિણામના છેદમાં કુલ પરિણામ. સંભવિત પરિણામની સંખ્યા કેટલી તો કે 7, એના છેદમાં ટોટલ કુલ પરિણામોની સંખ્યા કેટલી તો કે 8,
એટલા માટે આપણો આન્સર બની ગયો 7/8. ચાલો રેડી. તો હવે આ રીતે આપણે દાખલાને સોલ્વ કરવાનો થશે. ત્યારબાદ નેક્સ્ટ કયો દાખલો છે ચેક કરીએ. હવે હા 32મો લાસ્ટ બે દાખલા. હા ભાઈ, હવે લાસ્ટ બે દાખલાની અંદર 32મા દાખલાની અંદર આપણને એવું કહે છે કે ભાઈ મેળવેલા ગુણ આપણને આપેલા છે 20, 25, 28, 29, 33, 38, 42 ને 43. ત્યારબાદ એમની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા 6, 20, 24, 28, 15, 4, 2 અને 1. કહેવાનો મતલબ 20 માર્ક મેળવ્યો એવા કેટલા વિદ્યાર્થી? તો કે 6. 25 ગુણ મેળવ્યો એવા કેટલા વિદ્યાર્થી? તો કે 20. 28 ગુણ મેળવ્યો એવા 24. 29 મેળવ્યો એવા 28. 33 માર્ક મેળવ્યો એવા વિદ્યાર્થી કેટલા? તો કે 15. 38 માર્ક મેળવ્યો એવા 4. 42 મેળવ્યો એવા 2 અને 43 માર્ક વાળા હોય ને એ માત્ર એક જ છે. તો હવે તમને પ્રશ્ન એવો પૂછે છે, તો પેલા આની અંદર ચાલો કુલ પરિણામોની સંખ્યા કેટલી બનશે? હવે એમની અંદર પહેલા તો આપણે એવું કરવું પડશે કે ભાઈ વિદ્યાર્થીની જે સંખ્યા છે એનો આપણે સરવાળો કરવો પડશે. રેડી? એટલે કે 6 + 20 + 24, 24 + 28 + 15 + 4 + 2 + 1. એટલે કહેવાનો મતલબ આની અંદર ટોટલ વિદ્યાર્થીઓની સંખ્યા આ કેટલી છે? તો કે 100 વિદ્યાર્થી છે. કેટલા? તો કે 100. એનો મતલબ એમ થયો કે ભાઈ અહીંયા કુલ પરિણામો કેટલા આવશે ભાઈ આની અંદર? તો કે 100. કુલ પરિણામો બરાબર 100. ચાલો રેડી. તો હવે શું કરવાનું? 40 થી વધારે ગુણ મેળવેલા હોય એવા વિદ્યાર્થીની સંખ્યા, 40 થી વધારે ગુણ મેળવ્યા હોય એવા કેટલા વિદ્યાર્થી ભાઈ? આયા તો 38 છે, એટલે એનો મતલબ એમ કે એ નો હાલે. હવે આયા 42, એનો મતલબ એમ કે 40 થી વધારે. આ 43, એ પણ 40 થી વધારે. કહેવાનો મતલબ હવે આના માટે સંભવિત પરિણામો 2 + 1 એટલે કેટલા થાય? તો કે 3. કહેવાનો મતલબ હવે તે ઘટના અહીંયા આપણે કરી નાખ્યા ભાઈ, ઘટના એ શું લખી નાખે? ઘટના એ 40 થી વધારે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંભાવના શોધવાની છે. તો એ ઘટનાને સંભવિત પરિણામ, જો કે આપણે લખવું તો આવવું પડે. ઘટના એ 40 થી વધારે અથવા તો વધુ ગુણ મેળવેલા હોય. ચાલો, મેળવેલા હોય તે ઘટનાને સંભવિત પરિણામ, તે ઘટનાને સંભવિત પરિણામ, તે ઘટનાને સંભવિત પરિણામોની સંખ્યા કેટલી? તો કે 2 ને 1 3 જ છે. એટલા માટે P of A બરાબર સંભવિત પરિણામના છેદમાં કુલ પરિણામ. સંભવિત પરિણામોની સંખ્યા કેટલી? તો કે 3. કુલ પરિણામોની સંખ્યા કેટલી? તો કે 100. એટલા માટે આનો જવાબ આવી જશે 0.03. ચાલો રેડી. તો આમની અંદર જે વિદ્યાર્થીએ 40 થી વધારે ગુણ મેળવેલા હોય એવા વિદ્યાર્થીઓ મળે એની સંભાવના કેટલી? તો કે 0.03. ચાલો રેડી. તો આ રીતે આને સોલ્વ કરવાનું થશે. એની બીજી ઘટના, તો હવે એમાં શું કીધું છે? 30 થી ઓછા. તો 30 થી ઓછા હોય એવા કેટલા વિદ્યાર્થી? ચેક કરો ભાઈ. ચાલો 30 થી વધારે. તો આને શું કહેવાય ભાઈ? 29 છે, 30 થી ઓછા કહેવાય? તો કે હા સાહેબ. તો આ પરિણામ લેવાનું, આ લેવાના, આ લેવાના અને આ લેવાના. તો કહેવાનો મતલબ હવે આપણા માટે સંભવિત પરિણામો, ચાલો ચેક કરી લઈએ. સંભવિત પરિણામો કેટલા? તો કે 6 + 20 + 24 + 28. આટલા વિદ્યાર્થીઓ છે એ બધા કેવા છે? તો કે 30 થી ઓછા ગુણ મેળવવા વાળા. તો 8 ને 4 12, 12 ને 6 18, 18 ના 8 લો, વધી 1, 2 ને 2 4 ને 2 6 ને 1 7. એટલે કે 78 વિદ્યાર્થી એવા છે કે જેને 30 થી ઓછા ગુણ મેળવેલા છે. ક્લિયર થાય છે? કહેવાનો મતલબ હવે આપણા માટે ઘટના લખવાની કઈ રીતે? તો કે ઘટના B આવશે. રેડી? પેલી હતી B, પેલા હતી A અને પછી આવે એ B. હવે ઘટના B, વિદ્યાર્થી કેવા ભાઈ? તો કે 30 થી ઓછા ગુણ મેળવેલા હોય. 30 થી ઓછા ગુણ મેળવેલા હોય તે વિદ્યાર્થી, ચાલો રેડી, તે વિદ્યાર્થી માટે તે ઘટનાને સંભવિત પરિણામો, તે ઘટનાને સંભવિત પરિણામો. તો તે ઘટનાને સંભવિત પરિણામોની સંખ્યા કેટલી ભાઈ? ચાલો ચાલો આવી રહ્યા 78, હે ને? એટલા માટે
અહીંયા આવશે 78. તો હવે પી ઓફ બી બરાબર સંભવિત પરિણામના છેદમાં કુલ પરિણામ. સંભવિત પરિણામોની સંખ્યા કેટલી ભાઈ? 78. એના છેદમાં કુલ પરિણામની સંખ્યા કેટલી? તો કે 100. એટલા માટે જવાબ આવશે 0.78. રેડી? તો જે વિદ્યાર્થીએ 30 થી ઓછા ગુણ મેળવેલા હોય એની સંભાવના આવશે 0.78. ચાલો રેડી? હવે લાસ્ટ સેશન, લાસ્ટ દાખલો, આ સેશનનો લાસ્ટ દાખલો. હવે એમની અંદર શું કહે છે ખબર છે? બહુ મજાનો પ્રશ્ન છે. આ ટાઈપનો દાખલો તમારા સ્વાધ્યાયની અંદર પણ છે. 5 ચોકટના પત્તા છે, એમની અંદર ચોખ્ખું લખી દીધું છે ભાઈ કે પત્તા છે પણ કેટલા છે? 5. કહેવાનો મતલબ માય ડિયર ફ્રેન્ડ્સ, ખાસ ધ્યાન રાખજો કે અહીંયા પરિણામોની સંખ્યા એ કેટલી બનશે? તો કે એમની અંદર 5 પત્તા જ છે. જો ભાઈ છે પત્તાવાળો પ્રશ્ન. કુલ પરિણામ 52 પત્તા લેવાના નથી. શા માટે ભાઈ? કારણ કે એમની અંદર તમને વીણીને પત્તા આપ્યા છે. ક્યાં? તો કે 1, 2, 10, ગુલામ, રાણી, રાજા અને એકો. એટલા માટે અહીંયા કુલ પરિણામો એની અંદર આવશે 5. ચાલો રેડી? કુલ પરિણામની સંખ્યા કેટલી મૂકવાની છે? 5. હવે 5 પત્તા છે ને એ નામ ઊંધા કરીને રાખ્યા છે. એમાં 10 પણ છે, રાજા પણ છે, રાણી પણ છે, ગુલામ પણ છે અને એકો પણ છે. એના ઊંધા કરીને રાખી દીધા. હવે સરખી રીતે ચીપેલા છે એટલે બધા મિક્સ સરખી રીતે કરી નાખ્યા છે. ત્યારબાદ હવે એમાં પ્રશ્ન શું પૂછે? પરંતુ ભાઈ પત્તું જે બી છે એ એક યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. તો તે પત્તું રાણીનું હશે તેની સંભાવના શોધો. પ્રશ્નની મજા આવે એવો બીજો છે ને એ પ્રશ્ન છે. હા ને? તો ચાલો પહેલા તો અહીંયા લખી લે ઘટના એ. આ પહેલી ઘટના, બરાબર? આ ઓલી બીજી અને આ જે બી છે એ ત્રીજી ઘટના છે. તો ઘટના એ, તો ઘટના એની અંદર શું કહે છે ભાઈ? પસંદ કરેલ પત્તું કેવું હોય ભાઈ? પસંદ કરેલ પત્તું રાણીનું હોય. તે ઘટનાને સંભવિત પરિણામો, તે ઘટનાને સંભવિત પરિણામોની અંદર કેટલા આવશે ભાઈ? એમાં તો ભાઈ આપણી પાસે કેટલા પત્તા છે? તો કે 5 પત્તા છે. ક્યાં? તો કે એક તો રાણીનું પત્તું, ત્યારબાદ એક રાજાનું પત્તું, ત્યારબાદ એક એની અંદર ગુલામ છે, ત્યારબાદ એની અંદર એક એકો છે અને ત્યારબાદ બીજું કોણ છે ભાઈ? એક 10 છે. હાલો રેડી? તો હવે એમાંથી આમાં ટોટલ 5 છે, એમાંથી રાણી કેટલા છે ભાઈ? તો કે એક જ રાણી છે. એટલા માટે સંભવિત પરિણામની સંખ્યા કેટલી આવશે? 1. અને એટલા માટે પી ઓફ એ બરાબર સંભવિત પરિણામના છેદમાં કુલ પરિણામ. સંભવિત પરિણામોની સંખ્યા કેટલી ભાઈ? સંભવિત પરિણામોની સંખ્યા 1, એના છેદમાં ટોટલ પરિણામોની સંખ્યા કેટલી? 5. આ તમારો જવાબ છે. અહીંયા સુધી કોઈ પ્રોબ્લેમ નથી. આમાં તો દાખલો આવડી ગયો છે. અહીંનો કોઈ પ્રશ્ન છે જ નહીં. હવે પ્રશ્ન આગળ આવે છે. જુઓ એમાં શું કહેવા માંગે છે કે ભાઈ એમ કહે છે કે ભાઈ પત્તું જે બી છે, જો રાણીને કાઢીને એક બાજુ મૂકી દેવામાં આવે. હવે દાખલા તરીકે આ રાણી મળી ગઈ, તો હવે આ રાણી છે ને એને કાઢીને બાજુમાં મૂકી દેવાની, એટલે આ રાણીનું પત્તું. હવે કહેવાનો મતલબ, હવે મારી પાસે કેટલા પત્તા હશે? અહીંયા 4 જ હશે. એક રાજા હશે, ગુલામ હશે, એકો હશે અને 10 હશે. રાણીનું પત્તું હતું પણ હવે શું કર્યું? મેં બાજુમાં મૂકી દીધું. એટલે હવે એની અંદર મારી પાસે છે નહીં. તો હવે યાદ રાખજો કે ટોટલ પરિણામો હવે કેટલા બનશે? 4. ક્યાં? તો કે રાજા, ગુલામ, એકો અને 10. ચાલો રેડી? તો હવે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે જો રાણીને કાઢીને એક બાજુ મૂકી દેવામાં આવે તો તે પત્તું રાણીનું હશે તેની સંભાવના શોધવાની છે. ચાલો પેલા આપણે હવે એમની અંદર જોઈ લે કે શું કહેવા માંગે છે. જો અહીં લખ્યું છે ચોખ્ખું શુદ્ધ ગુજરાતીમાં, રાણીને કાઢીને એક બાજુ મૂક્યા બાદ બીજું પત્તું ખેંચવામાં આવે તો તે કયું હશે ભાઈ? ચાલો ચેક કરી લઈએ. એમાં કેટલા પત્તા હતા ભાઈ? 5 પત્તા હતા. એક હતો રાજા, એક હતી રાણી, એક હતો ગુલામ, એક હતો 10 અને એક હતો એકો. હાલો રેડી? આટલા પત્તા હતા. તો એમાંથી રાણીનું પત્તું છે ને એને તો કાઢીને અહીંયા બાજુ મૂકી દીધું, એટલે અહીંયા રાણી અહીંયા આવી ગઈ. તો હવે મારી પાસે પત્તા કેટલા વધ્યા? 1, 2, 3 ને
4 એટલે હવે મારા પ્રશ્ન શું છે એ મારે ચેક કરવાનો છે. ચાલો હવે તે પતું કેટલું હોય કયું હોય એકો હોય. તો હવે એનો મતલબ એવો થશે તે ઘટનાને સંભવિત પરિણામ. હવે આમાં એકા કેટલા છે એક જ એકો છે કે નહીં તો કે હા હો સાહેબ એક જ એકો છે. તો હવે અહીંયા હું ઘટના લખી નાખું ઘટના એ બરાબર. ઘટના એ તો ઓલી લખી નાખી એટલે અહીંયા નામ લખી દે આપણે બી. ચાલો ઘટના બી ને સંભવિત પરિણામો. ઘટના બી ને સંભવિત પરિણામો એના બરાબર શું થશે ભાઈ ઘટના બી ને સંભવિત પરિણામ એકો તો એક જ છે એટલા માટે એક અને એટલા માટે પી ઓફ બી બરાબર સંભવિત પરિણામના છેદમાં કુલ પરિણામ. તો હવે ફ્રેન્ડ્સ સંભવિત પરિણામની સંખ્યા કેટલી એક કુલ પરિણામની સંખ્યા કેટલી આવશે 4. સાહેબ અહીંયા 5 કેમ ન લખ્યા એટલે ભાઈ રાણીનું પતું છે ને એને આપણે પકડીને બાજુમાં મૂકી દીધું એટલે હવે એની અંદર રાણીનું પતું ગણવાનું નહીં. તો આપણી પાસે કેટલા ટોટલ છે 4 પત્તા રહેશે. ચાલો રેડી. તો હવે નેક્સ્ટ બીજો શું પ્રશ્ન પૂછ્યો છે રાણીનું પતું હોય. રાણીનું પતું હોય એટલે ભાઈ આપણી પાસે ટોટલ 5 પત્તા હતા 5 પત્તા હતા 5 પત્તાની અંદર આપણને એવું કીધું કે લાલ સોરી રાજા રાણી ગુલામ ત્યારબાદ 200 અને એકો. એમાંથી આ રાણી હતી એને તો આપણે અહીં બાજુમાં મૂકી દીધી ને એટલે હવે રાણી અહીંયા હાથમાં આવશે નહીં. કહેવાનો મતલબ હવે એમાં રાણી હોય હવે આ રાણીને તો અહીંયા બાજુ મૂકી દીધો તો હવે આમાંથી ક્યાંથી રાણી મળે રાણી મળે ભાઈ નહીં મળે. શા માટે કારણ કે રાણીના પત્તાને આપણે બાજુમાં મૂકી દીધું. તો હવે એના માટે સંભવિત પરિણામોની સંખ્યા કેટલી બની જશે 0 બની જશે. એટલા માટે નામ આપીએ આમની અંદર ઘટના કઈ આવશે ભાઈ ઘટના સી નામ આપી દે. ઘટના સી પસંદ કરેલ પતું રાણીનું હોય. ચાલો રેડી. તે ઘટનાને સંભવિત પરિણામોની સંખ્યા કેટલી આવશે ભાઈ 0. કારણ કે હવે એમાં એકે રાણી તમને જોવા મળશે નહીં એટલા માટે પી ઓફ સી બરાબર સંભવિત પરિણામના છેદમાં કુલ પરિણામ. સંભવિત પરિણામની સંખ્યા 0 અને એના છેદમાં ટોટલ પરિણામની સંખ્યા કેટલી 4. તો 0 ભાગ્યા 4 કહી તો કેટલો આવે ભાઈ 0. કહેવાનો મતલબ જો એકવાર રાણીના પત્તાને બાજુમાં મૂકી દેવામાં આવે અને પછી જો પતું ખેંચવામાં આવે તો એમાં રાણી મળશે નહીં કારણ કે આપણે બાજુ મૂકી દીધી એટલા માટે. તો ફ્રેન્ડ્સ આ રીતે આપણે દાખલાને સોલ્વ કરવાના હતા. આજના સેશનની અંદર માય ડિયર ફ્રેન્ડ્સ આટલા જોયા દાખલા 33 સુધી દાખલાઓ કમ્પ્લીટ થઈ ગયા. હવે સંભાવનાના પ્રેક્ટિસ વર્ગના દાખલાનો કાર્યક્રમ પૂરો. હવે આવતીકાલે મળીએ છીએ લાઈવ સેશનની અંદર લાઈવની અંદર અને એમાં પણ હેતુલક્ષી માટે. તો માય ડિયર ફ્રેન્ડ્સ એક વસ્તુ ખાસ જણાવી દઉં કે જો તમે કદાચ આ સેશનને જોયો હોય તો એમની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોને આપણા હમણાં આપણી ટેલિગ્રામ ચેનલની લિંક પણ આપણા ડિસ્ક્રિપ્શનની અંદર આવી જશે. એની સાથે સાથે આવતીકાલના સેશનની લિંક પણ દરેક વિદ્યાર્થી સુધી પહોંચાડી દો કે જેથી કરીને બોર્ડની પરીક્ષામાં જે આગળ હેતુલક્ષી પ્રશ્ન પડે તો હેતુલક્ષી પ્રશ્નની અંદર આપણા વિદ્યાર્થીને મિસ્ટેક ના થાય. રેડી. તો માય ડિયર ફ્રેન્ડ્સ આજના સેશનની અંદર આટલું રાખીએ. બીજું મળીએ આપણે આવતીકાલે સાંજે 9 વાગે લાઈવની અંદર અને એમાં પણ MCQ સાથે. રેડી. તો મેક્સિમમ વિદ્યાર્થીને શેર કરી દે. અને હા ફ્રેન્ડ જો આપણી ચેનલ ઉપર પહેલી વાર મળતા હોય ને ભાઈ તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને એની સાથે સાથે બેલ નોટિફિકેશન ક્લિક કરી દેજો જેથી કરીને આવી રીતે નવા અપલોડ થયેલા વિડીયોની નોટિફિકેશન મળી શકે. અને હા એની સાથે સાથે આપણી સાથે જે અભ્યાસ કરતા હોય ને એ મિત્રોને જરા શેર પણ કરી દેજો. રેડી. કારણ કે આપણી લેટ્સ લર્નિંગ ચેનલ ઉપર દરરોજ સાંજે 9 વાગે 1 કલાકનો લાઈવ સેશન મળે છે અને એમની અંદર કરાવવામાં આવે છે પ્રેક્ટિસ વર્કનું લાઈવ સોલ્યુશન. રેડી. તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા સુધી આજના સેશન અંદર અહીંયા સુધી રાખીએ. બીજું મળીએ આવતીકાલે 9 વાગે લાઈવ સેશનની અંદર વિથ MCQ જબરજસ્ત રીતે. રેડી. તો નોટ અને પેન સાથે લઈને બેસી જવાનું. એમની અંદર અલગ અલગ કોન્સેપ્ટ શીખીશું અને મોજ આવશે અને એમની સાથે સાથે નવું શીખવાનું પણ. રેડી. ચાલો ફ્રેન્ડ્સ અહીંયા સુધી રાખીએ. બીજું મળીએ આપણે નેક્સ્ટ સેશનની અંદર. ગુડ બાય.